જિલ્લામાં દરિયાકાંઠે તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે। અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે તસ્કરો ત્રાટક્યા છે, ત્યારે બે રહેણાંક મકાનમાં તસ્કરોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં ચોરી આચરવામાં આવી છે। કુલ રૂપિયા 7,25,718 નો ગરફોડ ચોરી થઈ, તો ડોગ સ્ક્વોડ, એલસીબી સહિત પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી। ત્યારે પોલીસની વિવિધ ટીમો દ્વારા ચોરને પકડવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। તો સિક્યુરિટી હોવા છતાં તસ્કરો કેવી રીતે ઘૂસ્યા તે એક મોટો સવાલ ઉભો થયો છે। ત્યારે જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં ચોરી આચરવામાં આવી છે, ત્યારે કુલ રૂપિયા 7,25,718 નો ઘરફોડ ચોરી કરવામાં આવી છે। ત્યારે ડોગ સ્ક્વોડ, એલસીબી સહિતની પોલીસની ટીમો પહોંચી।